छोड़ो नशा और शराब, छोड़ो नशा और शराब, न करो जीवन खराब, न करो जीवन खराब। कुछ पल का नशा, कुछ पल का नशा, सारी उम्र की सजा, सारी उम्र की सजा। मंचेश्वर पर विराजमान आरोग्य विभागના ડોક્ટર સાહેબ શ્રી, માન્ય આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા વહાલા મારા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે વ્યસન મુક્તિ। આજના સમયમાં નાના બાળકોથી લઈને સ્ત્રીઓ, યુવાઓ તથા વૃદ્ધ દરેક બાબતે કોઈને કોઈ વ્યસન હોય છે। આ સમયમાં માણસો કરતા પ્રાણીઓ ચતુર હોય છે, કેમ કે તે વ્યસન કરતા નથી। બુદ્ધિશાળી માણસ પોતે જ વ્યસન કરીને રોગોને નોતરે છે। આપણે પ્રાણીઓ માટે એક કહેવત છે, ઊંટ મૂકે આંકડો ને બકરી મૂકે કાકડો, ઊંટ મૂકે આંકડો ને બકરી મૂકે કાકડો। પણ બુદ્ધિશાળી ગણાતા માનવી કંઈ મૂકતા જ નથી અને ઝેર પણ પીવે છે। સિગરેટ, તમાકુ, માવાના દરેક પેકેટ પર લખેલ હોય છે કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। તે છતાં આજનો માનવી તેની પાસે ઘેલો બની જાય છે। એટલો ઘેલો બની જાય છે કે તેની લતમાં તે પોતાના ઘરેના ખેતરો વેચીને પાકમાર થઈ જાય છે। તે છતાં તે વ્યસનને છોડતો નથી, પરંતુ પોતાના શરીરમાં ગંદો કચરો નાખ્યા જ કરે છે। આ કચરામાં બીડી, સિગરેટ, તમાકુ, દારૂ, જુગાર તો હોય જ છે, પણ આજના યુગમાં આવે મોબાઈલ ફોનથી પણ તે વ્યસની બનતો ગયો છે। એટલે જ કહું છું કે મિત્રો, દેવોને પણ દુર્બળ તમને મળ્યું છે માનવ જીવન અદ્ભુત, દેવોને પણ દુર્બળ તમને મળ્યું છે માનવ જીવન અદ્ભુત। તો બીડી અને તમાકુ થકી શાને બોલાવો વહેલા યમદૂત, તો બીડી અને તમાકુ થકી શાને બોલાવો વહેલા યમદૂત। વ્યસની લોકો સમજતા નથી કે તેમના જીવન પર તેમના એકલાનો જ હક નથી। તેમના જીવન પર તેમને જન્મ આપ્યો તેવા માતા પિતા, તેમની પત્ની અને તેના નાના બાળકોનો પણ અધિકાર હોય છે। તે છતાં તે કશું તેમનો વિચાર કર્યા વગર આ ગંદકી તેમના શરીરમાં નાખ્યા જ કરે છે। એટલે જ કહું છું કે મિત્રો, પૈસાની તંગીના કારણે કેટલાય અધૂરા બનતા છૂટતા જોયા હશે સાહેબ, પૈસાની તંગીના કારણે કેટલાય અધૂરા બનતા છૂટતા જોયા હશે સાહેબ। પણ પૈસાની તંગીના કારણે કોઈ પણ વ્યસન આજ સુધી છૂટતું જોયું નથી, પૈસાની તંગીના કારણે કોઈ પણ વ્યસન આજ સુધી છૂટતું જોયું નથી। એટલે જ કહું છું કે તમારા માટે નહીં તો તમારા નિર્દોષ બાળકો, તમારા માતા પિતા, તમારી પત્ની માટે વ્યસનને છોડી દો। આ વિશે વડીલોને પણ વિચારવા જેવું છે, પણ વડીલો વ્યસન મુક્ત કરતા નથી, તો આજના યુવાઓ કેવી રીતે વ્યસન મુક્ત કરશે? હું આજના વડીલોને વિનંતી કરું છું કે તમારા અને અમારા માટે, તમારા ઘર માટે, સમાજ માટે, આપણા રાષ્ટ્ર માટે વ્યસનને મુક્ત કરો। એટલે જ કહું છું કે મિત્રો, વ્યસન છોડીને કલાનો વિકાસ કર માનવી, વ્યસન છોડીને કલાનો વિકાસ કર માનવી, નહીતર બનશે જિંદગી ઘરથી કબર સુધી, નહીતર બનશે જિંદગી ઘરથી કબર સુધી। આપણા શરીર માટે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે તેમાં ઈશ્વરનો વાસ રહે છે। આવા શરીરને તું ગંદો કચરો કેમ નાખે છે? આમાં તો સાક્ષાત પરમાત્મા વસે છે, અને તું સાફ રાખ। એટલે જ કહું છું કે મિત્રો, सोचो समझो बचो नशे से, सोचो समझो बचो नशे से, जीवन जियो तो बड़े मजे से, जीवन जियो तो बड़े मजे से।